ભાવનગર જિલ્લામાં માર્ચ 2024માં લેવાયેલ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષા બોર્ડનું પરિણામ આજરોજ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાહેર થયું હતું। તેમાં ભાવનગર જિલ્લાનું 84.61% પરિણામ નોંધાયું હતું। ગત વર્ષ કરતાં આ વર્ષે 15%નો વધારો થયો હતો। માર્ચ-એપ્રિલ 2024માં લેવાયેલ ધોરણ SSCની પરીક્ષાનું પરિણામ આજે શનિવારના રોજ સવારે 8 કલાકે વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર જિલ્લાનું 84.61% પરિણામ જાહેર થયું હતું। જેમાં ભાવનગર જિલ્લામાં 100% પરિણામવાળી શાળાઓમાં 56 શાળાઓ તથા ભાવનગર 0% શાળાઓ 4 નોંધાઈ હતી। ભાવનગર જિલ્લામાં SSCમાં 2023માં 69.70% જેટલું નીચું પરિણામ નોંધાયું હતું। આ વર્ષે 2024માં 84.61 જેટલું ઊંચું નોંધાયું હતું। આ વર્ષે 15% જેટલું પરિણામ વધ્યું હતું। ભાવનગર જિલ્લામાં SSCની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં કુલ 27,067 નોંધાયેલામાંથી 26,882 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગરમાં અભ્યાસ કરું છું અને મેં ગુજરાત બોર્ડ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે। તેનો શ્રેય હું આ સંસ્થાને શ્રી કેપી સ્વામીને તથા આચાર્યશ્રીને અને તમામ શિક્ષકગણોને આપવા માંગુ છું અને સાથે સાથે મારા માતા પિતાને અને મારા પરિવારને તથા ભગવાનની કૃપાથી અને મહેનતથી મેં આ સફળતા પ્રાપ્ત કરી છે। કેટલા રોજનું રીડિંગ કરતા હતા? રોજના રીડિંગમાં હું સાંજના 3 કલાક આપતી હતી રીડિંગને અને રિવિઝન કરતી હતી અને સાથે સાથે રોજનું રોજ કાર્ય કરતી હતી અને દરેક ચેપ્ટર વાઇઝ રિવિઝન કરતી હતી। તમારો શોખ કોઈ? શોખમાં મને ચેસ રમવાનો તેમજ બહાર રમવા જવાનો શોખ છે। આવનારા દિવસોમાં શું બનવા માંગો છો? હું સાયન્સમાં એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવા માંગુ છું અને મારું સપનું એરોસ્પેસમાં જવાનું છે, ઇસરોમાં જવા માંગુ છું। જય સ્વામિનારાયણ। મારું નામ મકવાણા નંદની યોગેશભાઈ છે અને હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગરમાં અભ્યાસ કરું છું અને શાળાના સપોર્ટથી અને મહેનતથી મેં આ સફળતા પ્રાપ્ત કરી છે। મારું નામ દિલીપસિંહ સહદેવસિંહ વાળા અને હું એક્સ આર્મી મેન છું। હાલ BMCમાં કાર્યરત છું। મારા સન સૂર્યદીપસિંહ વાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સાથે બાલ મંદિરથી જ જોડાયેલા હતા અને અત્યારે 10મામાં એ ખૂબ સારું પરિણામ લાવ્યા છે। એ બદલ હું સ્વામિનારાયણ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પ્લસ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર અને એના મમ્મીનો ખૂબ ખૂબ આભાર કે હું તો આર્મીમાં કાર્યરત હતો એટલે હું આપ જાણી શકો કે હું કોઈ રીતે એના ઉપર ધ્યાન આપી શકું તેમ નહોતો, પણ એના મમ્મીએ મેં કીધેલા દરેક બોલનું પાલન કર્યું છે અને એને પૂરેપૂરી સવલત પૂરી પાડી છે। પ્લસ સ્વામિનારાયણ સંસ્થાએ જે ડેઇલી ટેસ્ટો લીધા, વીકલી ટેસ્ટો લીધા અને એની પરિણામ રૂપે મહિને જે વાલી મિટિંગો થતી ત્યાં મારા મિસિસ આવતા અને એનું ગાઈડન્સ કરતા, તો મારા મિસિસે એનું પૂરેપૂરું ધ્યાન આપ્યું છે અને પ્લસ સૂર્યદીપ પૂરેપૂરું રોજેરોજનું હોમવર્ક એ પૂરેપૂરું કમ્પ્લીટ કરી લેતા અને ક્યારેય પણ એને ક્યાંય પોતાના મોજ શોખ માટે થઈને અમને જીદ કરી નથી। હંમેશા ભણવા લક્ષિત, હેતુ લક્ષિત કાર્ય કર્યું છે અને બસ મને ખૂબ ખૂબ ગર્વ છે મારા દીકરા ઉપર અને સ્વામિનારાયણ સંસ્થા ઉપર અને મારા વાઇફ ઉપર। નમસ્કાર, મારું નામ સૂર્યદીપસિંહ દિલીપસિંહ વાળા છે અને અત્યારે હું ભાવનગર જિલ્લામાં સરદારનગર વિસ્તારમાં કાર્યરત શિક્ષણની કહી શકાય કે ઉચ્ચતમ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છું અને ધોરણ 10નું મારું પરિણામ આજે સવારમાં આવ્યું ત્યારે મનોમન મેં સમગ્ર શાળા પરિવારનો એટલો આભાર માન્યો, ખૂબ જ આભાર માન્યો છે અને ઈશ્વરનો પણ હું આભાર માનું છું કે મને અહીંયા સુધી એમને સફળતા પ્રાપ્ત કરાવી। અને ગુરુકુળની વાત કરીએ તો મારા મત મુજબ આનાથી શ્રેષ્ઠ શાળા મેં ક્યારેય જીવનમાં નથી જોઈ। અહીંયાના શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો ખૂબ ભણાવવાની બાબતમાં જ નહીં, વ્યવહારિક રીતે સંસ્કારની બાબતમાં પણ સપોર્ટ એમનો રહ્યો હતો ખૂબ। ગમે ત્યારે તમે ડાઉટ ક્લિયર કરી શકો, રાત્રે ફોન કરીને પણ તમે ડાઉટ એમને પૂછી શકો અને એવું નહીં કે શિક્ષકો ક્રોધમાં તમને જ્યારે પોતાનો મૂડ ખરાબ હોય ત્યારે તમને સારો હોય ત્યારે જવાબ આપે, ગમે ત્યારે તમે એમને પ્રશ્ન પૂછો તો આમ મિત્રની જેમ તમને સાચા માર્ગદર્શન આપતા અને જવાબ પણ સરખી રીતે આપતા। અને વાલી મિટિંગો દ્વારા પણ આચાર્ય શ્રી મહેન્દ્ર સરે પણ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે
એટલે જ તે આ બોર્ડની પરીક્ષામાં મારે થોડી ઘણી ભૂલ છે થવાની હતી, એ પણ રહી ગઈ. અને રાઉન્ડ ટેસ્ટનો જે 9 થી 10 રાઉન્ડ ટેસ્ટ અમારી શાળામાં લેવામાં આવ્યા છે, તો એના દ્વારા પણ અમને ખૂબ સફળતા મળવા માટેનું જે પાછળ જે કારણ બની શકે છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.